અંકલેશ્વર જીઆઈડીસીમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ઓછો થાય અને પર્યાવરણના જતન માટે સતત જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે મહેસાણા જિલ્લા મિત્રમંડળ અંકલેશ્વર ભરૂચ દ્વારા જીઆઈડીસીમાં આવેલ શાકભાજી માર્કેટ ખાતે બેગ વેન્ડિંગ મશીનનું જીપીસીબીના રિજિનલ ઓફિસર વિજય રાખોલિયાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બેગ વેન્ડિંગ મશીન મૂકવાથી પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ઓછો થવા સાથે લોકોને સગવડ થશે. જે બેગ વિના આવતા હોય તેવા લોકોને 10 રૂપિયામાં બેગ આ મશીનમાં કોઈન નાખવાથી મળી શકશે. આ બેગના વપરાશથી પ્લાસ્ટિકની બેગનો વપરાશ ઓછો થશે અને સાથે પર્યાવરણનું જતન પણ થશે. સુંદર ડિઝાઇનવાળી બેગ હોવાથી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. આ લોકાર્પણ પ્રસંગે મહેસાણા જિલ્લા મિત્રમંડળ અંકલેશ્વર ભરૂચના પ્રમુખ ભરત પટેલ, મંત્રી દિનેશ પ્રજાપતિ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આપણે જે શાક માર્કેટમાં જે પ્લાસ્ટિક ચોરી છુપીથી વપરાય છે કે એ બધું બંધ થશે, લોકોને સગવડ થશે. જે બેગ વગર આવતા હોય તો એને 10 રૂપિયામાં બેગ મળી શકશે અને બેગ પણ સારી ડિઝાઇન કરેલી છે લોકોએ અને એ યુઝ કરશે તો પ્લાસ્ટિકના વપરાશ ઉપર કંટ્રોલ આવશે અને પર્યાવરણનું સંરક્ષણ થઈ શકશે.